ચાલો આ ગામ આવી ગયું હનુમતિયા ગામ. હાલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી ડાયરાને. અને આજના નવા એક વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આપણે આવતા રહ્યા છે હનુમતિયા ગામ. અમારા જોકે ભાઈ અહીં વાડી વાવે છે. વાંકાને નજીક જ થાય, વાંકાનેથી આપણે રાજકોટથી જોકે નજીક જ થાય. રાજકોટ થાય અહીંથી 15 કિલોમીટર જેવું સેટું. અને મગફળીનું છે વાવેતર. બાકી આ બાજુ કાંઈક હરિયા આટલામાં કંઈક લીંદી વાર્યા છે 2 દિવસ પહેલાં. સાયા જો કે હેમોરીના પાથરા કરી વાર્યા છે મરચીના રોપ ઘોડે. ચાલો થોડાક અંદર જઈશું આપણે. મગફળી તો ભાઈ સારી છે કમ્પ્લેટ. અને આવી રીતના હેમોરીના પાથરા છે ભાઈ, મરચીના રોપ ઘોડે. અને સુકાય નહીં, જો કે વરસાદ થઈ ગયેલા ખડ સુકાય નહીં, ખાઈ જાય. અને લઈને જો કે બારું જ નાખવું પડે શેઠે. સામે છે ભાઈના મકાન. ચાલો ભાઈ, કેવું છે આપણે અશોકભાઈનું કામકાજ, અને ચાલો એમની મુલાકાત કરી. હવે ધાબાવાળા મકાન, બાકી આવી રીતનું કંઈ વાડીનું લોકેશન છે. અને અત્યારે પહોંચ્યા તો કે કમ્પ્લીટ 2 વાગી ગયા છે. બાકી મગફળીનું વાવેતર છે. આ બાજુ ખેડૂત બેઠા છે. અશોકભાઈ અમારે શું કે રામ રામ, શું હાલે હાકલા? શું છે આ બાકી ધાબાવાળા મકાન? શાંતિ ને? શું કામકાજ હાલે છે બેઠા વાવેતરમાં? ખળબળ જામી ગયું છે પારીએ. હા ભાઈ છે અશોકભાઈના મકાન, ધાબાવાળા. ચાલો ભાઈ આંટો મારી મગફળીમાં. સાહેબ વાવેતર લાગે છે. મગફળીનું ભાઈ વાવેતર છે અને કમ્પ્લીટ 4 સાહેબ. અને ભાઈ મારા ભરતભાઈના ભાઈ જો કે વાડી વાવે છે. વાંકાનેર તાલુકો અને રાજકોટ જિલ્લાનું ગામડું. રાજકોટથી જો કે 15 કિલોમીટર જેવું સેટું રાજકોટ રહેશે. રાજકોટ નજીક જ થાય. આવી રીતે વાવેતર છે. આપણે દવા લીધી છે કાંઈક નવી પાડોશીએ કુવાડવાથી, જો કે વોટિક્સ. અને 1 લીટર અને કાંઈક 750 ગ્રામ કંઈક પાવડર આવે. અને બીડીના ધુમાડા કાઢે ભાઈ. આવી રીતનું ભાઈ છે. MRP તો જો 3050. મગફળી માટે ટોટલ ખડ સાફ 1 લીટરમાં. અને આ છે ભેગો પાવડર નાખવાનો આવે, ભૂકી જેવું આવે. 750 ગ્રામનું છે. કેટલા વીઘાનું છે? 20 વીઘા જેવું છે ને? 20-22 વીઘા જેવું વાવેતર છે. બસ એટલે હવે કઈ 2 શબ્દ કયો કાંઈક. ચા પીલે ઠરી જાય એવું છે. હાલો ભાઈ થઈ ગયા વહેતા તો કે અશોકભાઈની વાડી આંટો મારી ચા પાણી પીને તરત અહીંયા હાલતા. અને ઘરેથી તો કે 12 વાગે વહેતા થયા હતા. અત્યારે આ બાજુ 3. અને હજી એક ખેડૂતભાઈની વાડી આપણે જવાનું છે. ચાલો ભાઈ આ ગામડું આવી ગયું હનુમતિયા ગામ. આવો કંઈક નજારો છે ગામનો. ગામ બાયપાસ.
ચાલો ભાઈ પહોંચી ગયા છે આપણે ભરતભાઈની જો કે પૂરી ફેમિલી અહીં વાડી વાવે છે. એમના બાપુ અને એમના બધા ભાઈઓ રાજકોટ નજીક. હાલો ભાઈ આવતા રહ્યા છે ભરતભાઈના ભાઈની વાડીએ. હા સારું ને હાલે રાખે આમ નામ હે પડે ને હા અરે સીટું લેતા એમ કે પડે ટાળ્યા. આ બાજુ ભાઈ વાવેતર છે સોયાબીનનું વાવેતર ભાઈ. અને સામે છે કંઈક તુવેર બાજુ. આ બાજુ બધું આ પાડામાં જો કે મોટા ભાગમાં સોયાબીનનું વાવેતર છે. સાહે 4 સાનું કમ્પ્લેટ આવી રીતનું ભાઈ વાવેતર છે. જય જવાન જય કિસાન. ચેનલમાં જો કે પહેલી વાર હોય તો ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરજો, બને એટલો સપોર્ટ કરજો. અને આવી રીતનું ભાઈને લોકેશન છે વાડીનું. ભરતભાઈના બાપુની જો કે વાડી વાવે છે, મારા પાડોશીના મોટા ભાઈની પૂરી ફેમિલી. બસ 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 ઓલી આગલી રાત એ તમારા વાંકા હા ભાઈ ઓલા બાપુની વાડી છે. હા ભરતભાઈ બાપુની વાવે છે અહીંયા વાડી. અને હોપારીના ઝાડ છે ભાઈ. કાં હોપારીના ઝાડો ભાઈ. વાડી જમીન તો અહીંયા સારી ભાઈ, 1 નંબર જમીન છે, કારી મકોડા જેવી. કપાનું વાવેતર અને ભાઈ મસ્ત મજાનું લોકેશન વાડીનું. અને આ વાડી આપણે કયા ગામમાં આવી? હણમતિયા કે હણમતિયા? રાજકોટ હણમતિયા ભાઈ. કપાનું વાવેતર. બાકી આ પાડામાં છે સોયાબીનનું વાવેતર જો કે વધારે છે. ભરતભાઈને જો કે નાના ભાઈની વાડી વાવે છે. અને ભાઈ સામે મકાને જો કે રહેણાંક છે. અને આપણે જો કે આવતા રહીએ ફાર્મ હાઉસમાં. લગ્ન પ્રસંગ હોય એટલે અહીંયા બધા મિટિંગ અને આ લગ્નનું આયોજન જો કે અહીંયા રાખવામાં આવશે મોટા ભાગે ફાર્મ હાઉસમાં. આ છે પાર્કિંગની બધી ભાઈ જમાવટ લાગ્યો. હા આયોજન લગ્નની બધી સુવિધા અને સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે. સામે જોઈએ દેખાય છે. ચાલો ભાઈ ઘડી વાર કીધું આરામ કરી ખાટે કીધું રજવાડી ખાટે ઘડી થોડીક વિયામો ખાઈ લઈ, થોડાક હિસકા ખાઈ લઈ ટાટા ફોરના. અને પછી આમ જઈએ આપણે આંટો મારી અંદર કેવું છે અંદરનું આપણે બધું લોકેશન. હા બીજા મારા ભરતભાઈને ભાઈ આવી ગયા છે. શું હાલે છે? શાંતિ ને? શું કે રામ રામ મજામાં ને? હલો ભાઈ સિંહનું શહેરો દેખાણો લોકેશન બાકી 1 નંબર. ફોટા બોટા પાડ્યું બધું. હા લો અહીંયા રહી જાવ, ઉભા રહી જાવ, ફોટો પાડી લઉં. ભાઈ ભાઈ હાલો ભાઈ. કા ભાઈ મસ્ત મજાનો ભાઈ નજારો એમ આવે. ને આપણે શું અહીંયા કઈ રીતનું આપણે આયોજન બધું હોય? હે 2 શબ્દો કયો એટલે પાર્ટી પ્લોટ. મોટી મોટી પાર્ટી આવે એમ ને? પસંદ હોય એટલે તમે જોવો એટલે ઠંડ હોય.
સરસ મજાનું ભાઈ લોકેશન છે. એમ કે મજા આવે એવું છે હા ખાતા પીતા મારા પાડોશી હા મૂવીનો પાડોશી ને એ મારા પાડોશી. અને આપણે સેટું કેટલું રાજકોટથી કેટલું સેટું થાય અહીંયા? રાજકોટથી તો 12 કિલોમીટર 10 કિલોમીટર એમ. બધું નો કે થિંક ને બધું આ લે લે પરત જવાનું હાલો બે જાવ હાલો. ને બેવાનું નથી ઊભો રહો લે તો લે મૂકી દે હાલવામાં. હવે હિંચકા ખાવ તો નહીં પડી જાવ પણ. ઊભો રહે શાંતિથી એમ પોતામ જોઈએ તો કઈ નહીં દે છે ને ડોગી હો હું બોલું એટલે અવાજ કરે છે. મારે થતી મગ તમ કરતે જાવ કઈ હાલો ભાઈ આટો મારી દીધો થઈ ગયા છે. પાલટી પ્લોટમાં તો કે આટો માર્યો અને આવી રીતનું કંઈક છે. ખુલ્લી છે અને અહીંયા ગેટ આવી ગયો તો કે ફાઈટેક બંધ છે અત્યારે ખુલ્લી છે. અને આ છે આપણે ફાઈટેક અંદર જવાનું અંદર જવાનું અને સામે સાઈડ પાર્કિંગ છે. અને અંદર આટો મારી લીધો તો કે 15-20 મિનિટ રોકાણા થઈ અને પાછાથી આવ્યા હતા ઘર બાજુ. અને વાગ્યા છે 3:30. અને ભાઈ પહોંચશું તો હજી તો કે 1.5 કલાકનો રસ્તો છે. અને વરસાદ જો કે આજ કંઈક બંધ છે દોરી સારું છે. અને વાડીએ કાંઈ કામ થાય એવું હતું નહીં. અને અમારે કામ હતું દવા લેવાની. કુવાડવા દવા લઈ લીધી પહેલાં જાતા જ. અને હવે ડાયરેક્ટ અહીંથી આપણે સણોસરા થઈ સીધા જ વાંકાનેર. કેવલ આપણે પાટકે વળવી હશે ને અહીંથી બરોબર સીધા જાલીને બોર્ડથી હસન પરથી સીધા આવો ને વાંકાનેરથી એટલે 3 કિલોમીટર આગળ આવો તો તરત ત્યાં જ વાડી થાય. બરોબર તો અહીં તમારે કેટલા વીઘામાં આવે છે બધું જમીન? હાઈટ આમ પડે પાદર અને આમ જીવ આમ રોડે